મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર ચોમાસું હતું અને ઘેલા નદીમાં બે કાંઠે પાણી આવ્યું. એભલ ખાચરને દરરોજનું નિયમ હતું, સામે કાંઠે શિવજી મહાદેવ એમના દર્શને જવાનું, દર્શન કરી અને પછી જ પાણી પીવે, જમે. મહાદેવના દર્શન કર્યા વિના પાણી પીવે નહીં, એવા નિમાધારી. ગેલામાં પાણી બહુ આવ્યું, સામે કાંઠે જવાય એમ હતું નહીં, એટલે એભલ ખાચર કંઈ ખાધું પીધું નહીં. સાંજ વખતે મોટીબા મહારાજ પાસે આવ્યા. અક્ષર ઓરડીમાં આવીને મહારાજને કીધું, મહારાજ મારા બાપુ જેમાં નથી અને ડોલા ખાય છે. એટલે જોલા ને હાવ નર્વસ થઈ ગયા હોય ખાધા પીધા વિના. આ કાઠી દરબારો હોય, દિવસમાં 3 ટાઈમ જોતું હોય. સવારમાં છાયસું કહેવાય, ચાલો છાયસું પીવા. તો છાય શું, ખાલી છાયસ પીવાની? તો બાજરાના રોટલા, માખણ, દહીં, મરચું, ગોળ, આ બધું છાશમાં ગણાય. બોલાય છાશ. 3 ટાઈમ જમવા જોઈ. હવે એમાં સાંજ પડી ગઈ. આજે શંકર ભગવાનના દર્શન નહોતા થયા, એટલે એભલ ખાચર કાંઈ જેમાં નહોતા, પાણી પીધું નહોતું. સાંજે તો હાવ નર્વસ થઈ ગયા અને મીંડા ડોલા ખાવા. એટલે જીવબા મહારાજ પાસે આવીને કીધું, મહારાજ મારા બાપુ જેમાં નથી ને ડોલા ખાય છે. મહારાજ કે એમને બોલાવો, અહીં બોલાવો. મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બિરાજમાન થયા અને એભલ ખાચરને બોલાવ્યા. મહારાજે પૂછ્યું, એભલ ખાચર આજ કેમ નથી જીમાં? એભલ ખાચર કે, મહારાજ શંકરના દર્શનનું નિયમ છે, એટલે દર્શન કર્યા વિના જમાય નહીં. આપણે શું નિયમ હશે? ભગવાનના ભગતને નિયમ તો રાખવું જોઈએ કે પૂજા કર્યા વિના જમવું નહીં, કે પછી ક્યારેક બહાર ગયા હોય તો હાલે? આવું નિયમ ભગવાનના ભક્તોને રાખવું જોઈએ. એ વખતે અલાડુબા, જીવબા બધા બહેનો મહારાજનું દર્શન કર્યા વિના જમતા નહીં. મહારાજ પ્રગટ હતા. મહારાજ બહાર જાય એટલે તો વાસુદેવ નારાયણ પધરાવ્યા. મહારાજ કે, અમારે અમે તમારી ભક્તિ સેવા સ્વીકારશું. એટલાથી સંતોષ ન થયો. સત્સંગ જીવનમાં આવે, મહારાજ અમને તો તમારું સ્વરૂપ આપો. પછી મહારાજે પોતાની મૂર્તિ રેખાચિત્રો એ વખતે બનાવી અને મહારાજની મૂર્તિ, પ્રસાદીની મૂર્તિઓ મહારાજની છે, શ્રીજી મહારાજની, એ આપી. ત્યારે એમને સંતોષ થયો.
એવી પ્રગટ ભક્તિ આ જીવુબા લાડુબા આ બહેનોની હતી. મહારાજે પોતાની મૂર્તિ આપી, પછી બહાર મહારાજ જાય ત્યારે એ મૂર્તિની પૂજા દર્શન વગેરે થાય, દરરોજ તો કરતા જ હોય. એટલે ભગવાનના ભક્તોએ આવું નિયમ તો રાખવું જોઈએ. એભલ ખાચરે કીધું, મહારાજ મારે આવું નિયમ છે, નદીમાં પાણી એવું છે, આજે મહાદેવના દર્શન થયા નથી, એટલે કેમ જમાય મહારાજ? મહારાજ બહુ રાજી થયા. નદીમાં તો પાણી હતું, શું કરવું? મહારાજે કીધું, એભલ બાપુ જવાય એવું નથી તો તમને મહાદેવ અહીંયા દર્શન આપશે. દરરોજ ભગત ભગવાન પાસે જાય તો ક્યારેક ભગવાન ભગત પાસે આવે કે ન આવે? દરરોજ એવો નિયમ હોય તો ક્યારેક ભગવાન ભગત પાસે પણ આવે. મહારાજે કીધું કે તમને અહીંયા દર્શન આપશે મહાદેવ. આટલું મહારાજ બોલ્યા ને ત્યાં તો એમને મહાદેવના દર્શન થયા, બહુ ઝાઝા સ્વરૂપે દર્શન થયા. પ્રસંગ તો મોટો લખ્યો છે. અને એભલ ખાચરને નિશ્ચય થયો કે આ શ્રીજી મહારાજ તો સર્વ કારણના કારણ છે, સર્વ દેવના દેવ છે. મહારાજે એવું ઐશ્વર્ય બતાવ્યું. મહારાજે આવું કીધું એટલે મહાદેવના એમને દર્શન થયા. અને એભલ ખાચરને મહારાજના નિશ્ચયની દ્રઢતા થઈ. અને ત્યારથી એમણે નિયમ લીધું કે આજથી મહારાજના દર્શન કર્યા વગર જમવું નહીં. અને પછી એભલ ખાચર એવો નિયમ રાખતા. મહારાજ ભેળા જતા પણ એવો નિશ્ચય નહોતો. એમના હૃદયમાં આ દર્શન કરીને આ ઐશ્વર્ય આશ્ચર્ય જોઈ અને મહારાજે કીધું અને દર્શન થયા. અને મહારાજનો એવો નિશ્ચય થઈ ગયો. મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું. સમાધિમાં જાય, પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થાય અને એમને એવું કહે કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે. સમાધિમાંથી જાગીને મહારાજનો આશરો કરે. એવા કેટલા ઐતિહાસિક પ્રસંગો અહીંયા પણ આ એભલ ખાચરને આવો નિશ્ચય થયો. એ કેવા ભક્ત હશે, એની કેવી ટેક હશે કે મહાદેવ એમના દર્શન કર્યા વિના અનજળ લેવું નહીં. એમની ભક્તિને વંદન છે. અને મહારાજે સાંજ પડી, ખાધા પીધા વિના આમ નર્વસ થઈ ગયા. જીવુબાઈએ કીધું, મહારાજ મારા બાપુએ આજથી સવારથી કંઈ લીધું નથી, અત્યારે બહુ નર્વસ થઈ ગયા છે. મહારાજે બોલાવ્યા. મહારાજ મારે દર્શન વિના કેમ અંજળ લેવું? તો મહારાજ કે ભગવાન બહુ દયાળુ, ભગતથી ન જવાય તો ભગવાન અહીંયા આવે. અને એમને શિવજીના દર્શન થયા. ત્યાં જ દર્શન થયા, અનેક રૂપે દર્શન થયા. અને એ ઐશ્વર્યથી એમને નિશ્ચય થયો કે આ શ્રીજી મહારાજ તો ભગવાન છે. પછી એમણે મહારાજના દર્શન કરવા આવી ગયા, જમવું નહીં એવો નિયમ રાખ્યો એભલ ખાચરે. આ મોટી બા એમની ભક્તિ હતી. મહારાજને પ્રાર્થના કરે તો મહારાજ સાંભળે. અને આ રીતે એમને દર્શન દઈ અને પછી એભલ બાપુને જમાડ્યા. મહારાજના દર્શન કર્યા, શિવજીના દર્શન કર્યા ને અહોભાવ થયો.
આ પ્રસંગથી આપણા જીવનમાં પણ શીખવું. પ્રેમાનંદ સ્વામી લખે ને, દર્શન કર્યા વિના પાણીએ ન પીતી. મહારાજને હવારવાની ટેવ પાડવી. હવારમાં ઉઠતા વેત મહારાજને દર્શન કરવા, ધ્યાન કરવું, મહારાજની મૂર્તિ હૃદયમાં ધારવી, સ્નાનાદિ ક્રિયા કરીને મહારાજની પૂજા કરવી, અને પછી આપણી બધી ક્રિયાઓ થાય. શિરામણી પછી પહેલા ભગવાનની પૂજા. બહાર જઈએ તો પણ મહારાજને ભેગા રાખવા, પૂજા આપણી ભેળી હોય. આપણે એવી ભગવાનની ભક્તિને ટેક રાખીએ તો મહારાજ પણ ધ્યાન રાખે. કેવા પ્રસંગો આ પરિવારના છે, એમના હૃદયની કેવી ભક્તિ, મહારાજમાં કેવો નિષ્ઠા અને નિશ્ચય. એમની ભક્તિને વંદન, અને આપણા જીવનમાં એમના જીવનથી પ્રેરણા લઈને આપણા હૃદયમાં પણ એવી ભક્તિ પ્રગટાવીએ. સહજાનંદ સ્વામી મહારાજની